શનિવારે મોડી રાત્રે દિલ્હીના કેશોપુર માર્કેટ નજીક જળબોર્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બનેલા બોરવેલમાં એક બાળક પડી ગયું હોવાનું સામે આવ્યું છે. જોકે રેસ્ક્યુ ટીમ દ્વારા તપાસ કરતા બોરવેલમાં બાળક નહીં પણ એક યુવક પડી ગયો હોવાનું સામે આવ્યું કે જેની ઉંમર 18 થી 20 વર્ષ વચ્ચેની છે. આ બોરવેલની ઊંડાઈ 40 થી 50 ફૂટ હોવાનું કહેવાય છે, જ્યારે તેની પહોળાઈ 12 ઇંચ છે. દિલ્હી ફાયર સર્વિસ, એનડીઆરએફ અને દિલ્હી પોલીસ યુવકને બચાવવા માટે ઘટના સ્થળે હાજર છે. છેલ્લા 9 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેસ્ક્યુ ટીમે પહેલા યુવકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે દોરડું નાખ્યું હતું, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો. આ કારણોસર રેસ્ક્યુ ટીમ બોરવેલની બાજુમાં નવો બોરવેલ ખોદી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.